અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વાવેતર કરી મબલક ઉત્પાદન મેળવે છે। મારું નામ અમિતભાઈ મગનભાઈ ગઢિયા, ગામ સરમડા, તાલુકો જિલ્લો અમરેલી। હું ડુંગળી છેલ્લા 5 વર્ષથી વાવું છું અને મને એવું લાગ્યું કે ડુંગળી વાવવામાં ફાયદા તો ઘણા છે, પણ એના માટે સ્ટોરેજ જરૂરી છે। સ્ટોરેજ એટલા માટે કે જે સમયે તમે ડુંગળીનો પાક પડે ત્યારે હકીકતમાં ભાવ 80% હોતા નથી એમ, અને ખેડૂત ત્યારે જ માર્કેટમાં માલ સંગ્રહના હિસાબે નો સંગ્રહ કરવાની શક્તિ હોય એટલા માટે એ માલ માર્કેટમાં આપી દે છે। ત્યારે જે ભાવ હોય એ ભાવથી એટલે ખેડૂત ડુંગળીમાં ઓછું ઓલું કરે છે। અને મેં મારા હિસાબથી, મારા સૂઝબૂઝથી મેં આ આયોજન કર્યું અને સ્ટ્રક્ચર બનાવ્યું કે ડુંગળીને ટકાડવા માટે કઈ રીતે હેલવું પડે એ બધું મેં મારા હિસાબથી કમ્પ્લીટ કર્યું। તો મને એક આ ચીમની મેળો અને એક એક્ઝોસ્ટવાળો મેળો મારા હિસાબથી જ બનાવેલો છે। એમાં મને 5 વર્ષથી સારો બેનિફિટ મળે છે, બરાબર। 5 વર્ષમાં જ્યારે ડુંગળી નીકળતી ત્યારે 150 200 હોય, એની હું ડુંગળી 400 વેચું છું। ટૂંકમાં ડબલ પૈસા થાય છે માત્ર ને માત્ર 60 થી 70 દિવસમાં। હા, હું 12 ધોરણ ભર્યો અને મારી પાસે કુલ જમીન 25 વીઘા, બીજી હું ફાર્મથી વાવું છું। એટલે હું અહીંયા 40 વીઘા 45 વીઘાની ખેતી કરું છું અને અમે 3 ભાગીદાર છીએ। એક ગોવિંદપુરની ટોટલ અમે 100 વીઘાની ડુંગળી વાવી છીએ છેલ્લા 3 વર્ષ થયા। પહેલાં અમે 50 વીઘાની વાવતા, છેલ્લા 3 વર્ષથી 100 વીઘાની વાવી છીએ। અને આ સ્ટોરેજ અમે બનાવ્યું પહેલા વર્ષે તે અમારે 7.5 લાખ રૂપિયામાં કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હતું, જે 10,000 મણની કેપેસિટીવાળું સ્ટોરેજ છે। અને પહેલા વર્ષે જ અમે એ સ્ટોરેજમાં ડુંગળી ભરી હતી, અમને પહેલા વર્ષે સ્ટોરેજનો ટોટલી ખર્ચો ઊભો કરી દીધો હતો। અને એ અમે બીજાના ખેતરમાં ફાર્મે વાવેલી હતી ડુંગળી। અને બીજું, અને તે પછી વળતા વર્ષે અમે પાછું આયોજન ડુંગળીનું કર્યું। એમાં આમાં ન સામે એટલા માટે અમારી બીજી પડતર જગ્યા હતી, એમાં અમે એક્ઝોસ્ટથી કઈ રીતનું હવાનું સર્ક્યુલેશન થાય એ અમારી બુદ્ધિ મારી અને ટૂંકમાં એ સ્ટ્રક્ચર આખું ઊભું કર્યું હતું। એમાંય સરસ અમને ટૂંકમાં વાંધો નથી એમ, અમારા મેળા હોય 100% સક્સેસ કહેવાય એમ, કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં, ડુંગળી બગડતી નથી। અને અમને સારા 5 વર્ષમાં અમને એવું નથી કે નો ભાવ ડુંગળી વેચી નાખવી પડી એમ, બરાબર। હવે મારી પાસે ટોટલ 25 વીઘા જમીન, 25 વીઘામાંથી હું 21 વીઘાનું 22 વીઘાનું જ વાવેતર થાય છે। 22 વીઘામાંથી જો ખાલી ખરીફ પાક ડુંગળીની જ વાત કરું તો મારા વીઘે જો કે 500 મણ નીચે ડુંગળી રહેતી નથી। આ વર્ષની જ વાત કરું, મારે 625 મણ ડુંગળી કમ્પ્લીટ થઈ, મેં ઓન ડુંગળી આપી દીધી હતી અને 310 રૂપિયા લેખે આપી દીધી, 311ના ભાવની આપી દીધી હતી કમ્પ્લીટ ડુંગળી। અને 25 વીઘામાંથી સરસ આ રીતનું ઉત્પાદન આવ્યું અને મણી કે અમારે 70 રૂપિયાનો એક ખર્ચો થયો, બાકીનો પ્રોફિટ વીધો।